ઘણા બધાની એવી કમેન્ટ હતી કે અમને એકદમ સરળ અને ઇઝી એવી ઘૂંટણના દુખાવા માટેની કસરતો બતાવો. તો આજના આ વિડીયોમાં હું તમારી સાથે લઈને આવી છું એકદમ સરળ અને ઇઝી એવી ઘૂંટણના દુખાવા માટેની કસરતો, જે તમે બેસીને પણ કરી શકો છો અને ઊભા પણ કરી શકો છો. હું તમને બે રીતે બતાવવાની છું, બેસીને અને ઊભા કરવાની કસરતો પણ બતાવવાની છું. અને સૂઈને કરવાની કસરતો મેં ઓલરેડી મારા એક પહેલાના વિડીયોમાં મેં બતાવેલી છે, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે. તો હવે તમારી જોડે ઓપ્શન છે, તમે કેવી રીતે કમ્ફર્ટેબલ છો સૂઈને કરવામાં, બેસીને કરવામાં કે ઊભા કરવામાં. બેસીને કરવાની જે કસરત છે એ ખુરશીમાં બેસીને કરવાની કસરતો છે, એટલે કે ચેર એક્સરસાઇઝ છે. અને અગેન આ મેં એકદમ બહુ જ ઇઝી અને સરળ એવી કસરતો લઈને આવી છું. તો આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એન્ડ સુધી જરૂરથી જોજો. અને એના પહેલા મારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમે મારા આવતા નવા આવા હેલ્પફુલ વિડીયો જોઈ શકો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. હું છું ડોક્ટર ભાવિકા અને આજે હું તમારી સાથે લઈને આવી છું ઘૂંટણના દુખાવા માટેની કસરતો, એકદમ ઇઝી અને બહુ જ અસરકારક, જે મોટી ઉંમરના લોકો પણ ઇઝીથી કરી શકે છે. એની સાથે સાથે જેમને બહુ જ વધારે પડતો દુખાવો છે એ લોકો માટે પણ સરળ છે, બિગિનિંગ માટે, રાઈટ? જેમ મેં કીધું એમ સૂઈને કરવાની કસરતો મેં ઓલરેડી પહેલાના મારા એક વિડીયોમાં બતાવેલી છે. જો તમે એ સૂઈને કરવા કમ્ફર્ટેબલ હોવ તો તમે એ કસરતો કરી શકો છો, અને નહીં તો આજે હું તમારી સાથે લઈને આવી છું ચેર એક્સરસાઇઝ. જો તમે બેસીને કરી શકો છો ખુરશીમાં, અને જો તમને બેસીને પણ કમ્ફર્ટેબલ ના હોય અને ઊભા કરી શકો તો ઊભા કરવાની કસરતો પણ લઈને આવી છું. તો આજે હું તમને બે રીતે કસરત બતાવીશ, ચેર એક્સરસાઇઝ અને ઊભા કરવાની કસરતો. તો ચાલો હવે આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ. પણ એક્સરસાઇઝ ચાલુ કરતા પહેલા આપણે ટૂંકમાં સમજી લઈએ કે એક્સરસાઇઝ કરતી વખતે આપણે શું ફોકસ કરવાનું છે. તો સૌથી પહેલું છે કે આપણે સ્નાયુઓને સ્ટ્રોંગ કરવાના છે. ઢીંચણની આજુબાજુના જે સ્નાયુઓ છે પગના, એને આપણે સ્ટ્રોંગ કરવાના છે, જે સાંધાને સપોર્ટ કરવામાં હેલ્પ કરે છે. જેમ જેમ સ્નાયુઓ નબળા થતા જાય છે એમ ઓબ્વિયસલી સાંધા પર વધારે પડતો લોડ આવવાના કારણે સાંધો તમારો અફેક્ટેડ થાય છે, એટલે કે એમાં ડિજનરેશન સ્ટાર્ટ થાય છે, જેને આપણે આર્થરાઇટિસ કહીએ છીએ, વા કહીએ છીએ, ઘસારો કહીએ છીએ, રાઈટ? એ બધું ચાલુ થઈ જાય છે. અને એની સાથે સાથે આપણે ઢીંચણના સાંધાને હલાવવાનું છે, જેથી એની જકડામણ ઓછી થાય. સાંધાની અંદર જે ફ્લુઇડ હોય છે, જેને સાઇનોવિયલ ફ્લુઇડ કહે છે, એ જે સાંધાની મૂવમેન્ટ વધે છે એમ સાઇનોવિયલ ફ્લુઇડ પણ રિફ્રેશ થતું જાય છે, બ્લડ સર્ક્યુલેશન વધવાના કારણે, લોહીનું ભ્રમણ વધવાના કારણે. તો આ બધા ઉપર આપણે ફોકસ કરીને આજની આ કસરત કરીશું. પહેલા આપણે ચાલુ કરીશું ચેર એક્સરસાઇઝ, એટલે કે ખુરશીમાં બેસીને જે કરવાની કસરતો છે એ હું તમને પહેલા બતાવીશ. અગેન એ બહુ જ ઇઝી છે, તમારે ધ્યાનથી જોવાનું છે અને તમે એ પણ કરી જ શકશો. ફર્સ્ટ એક્સરસાઇઝમાં અગેન આપણે બેસીને આપણા સાંધાને હલાવીશું. તો આવી રીતે તમારે કમ્ફર્ટેબલી ચેરમાં બેસવાનું છે, અને પછી પગને આવી રીતે ઢીંચણથી સીધો કરવાનો છે અને વાળવાનો છે. ઓકે, તમે ડાબો જમણો એક પછી એક કરી શકો છો, રાઈટ? અને આવી રીતે તમારે 10-10 ના 3 સેટ કરવાના. આ ઇઝી કસરત છે, તમે કરી શકો છો. તો એટલે હું તમને 3 સેટ કહીશ. આ 1 1 2 2, રાઈટ? શું થશે? આ કસરત કહે તમારો સાંધાની અંદર તો મૂવમેન્ટ થાય જ છે, પણ એની સાથે સાથે જ્યારે પગ ઉપર કરે છે ત્યારે આ સ્નાયુઓ વર્ક કરે છે, જેને ક્વોડ્રિસેપ્સ મસલ્સ કહેવાય છે. એ વર્ક કરે છે, તો એ એક્ટિવેટ થાય છે, લાઇટલી સ્ટ્રોંગ થાય છે, રાઈટ? તો આવી રીતે તમારે કન્ટિન્યુઅસલી 10-10 ના 2 કે 3 સેટ કરવા, તમારાથી થાય એટલા. હવે જે બીજી એક્સરસાઇઝ છે એમાં શું કરવાનું છે? આ રીતે બેસીને પગને આવી રીતે ઉપર કરો, ઢીંચણથી સીધો કરો, તમારાથી થાય એટલો. ઓકે, અને પછી એ પોઝિશનમાં 3 થી 5 સેકન્ડ સુધી પગને પકડી રાખવાનું છે. હવે તો 1 2 3 4 5, અને પછી નીચે, રાઈટ? અને પછી બીજા પગે કરવાનું, 5 સેકન્ડ સુધી પકડી રાખો. 1 2 3 4 5, રાઈટ? હવે શું થાય છે કે જેમ આપણે પકડી રાખીએ છીએ ને, ત્યારે અગેન આ સ્નાયુઓ છે એ જે સાંધાને આ રીતે પકડી રાખવામાં, પગને આ રીતે પકડી રાખવામાં હેલ્પ કરે છે, અગેન એ સ્ટ્રોંગ થાય છે, રાઈટ? તો આ સેકન્ડ સ્ટેજ એક્સરસાઇઝ છે કે તમે આપણા ક્વોડ્રિસેપ્સ મસલ્સને આપણે સ્ટ્રોંગ કરીએ છીએ આ કસરત કરવાથી, રાઈટ? તો આમાં પગને આ રીતે સીધો કરીને પકડી રાખવાનો છે, પગ સાથળના આગળના જે સ્નાયુઓ છે એને મજબૂત કરવા માટે. 10-10 ના 2 સેટ કરવા, પછી ધીરે ધીરે તમે 3 સેટ સુધી મૂવ થઈ શકો છો. એના પછીની જે નેક્સ્ટ એક્સરસાઇઝ છે એમાં શું કરવાનું છે?
પગને આપણે આવી રીતે સીધો કરવાનો ટ્રાય કરવાનો છે, પણ આખો નહીં કરી દેવાનો. જેમ કે તમારાથી આખો થઈ શકે છે કે આટલો થઈ શકે છે, તમારે એટલો નહીં કરવાનો. આટલો જો તમારાથી આટલો ફૂલ થઈ શકતો હોય ને તો તમારે એના કરતા થોડો નીચે કરવો અને પછી ત્યાં પગને પકડી રાખવાનો છે. ઓકે, તો ત્યાં તમારે પકડી રાખવાનો છે 5 સેકન્ડ સુધી, 3 થી 5 સેકન્ડ સુધી કરી શકો છો અને પછી નીચે મૂકો. હવે શું થાય છે, જ્યારે પગને આખો પકડી રાખીએ છે ને ત્યારે આ સ્નાયુઓ ફીલ થશે કે આપણે ત્યાં આગળ સ્ટ્રોંગ કરીએ છીએ, પણ જ્યારે થોડો નીચે કરીને પકડી રાખીએ છીએ ને ત્યારે પગના સાથળ જે છે એના પાછળના ભાગમાં પણ તમને ફીલ થશે. તો આમાં હેમસ્ટ્રિંગ મસલ્સ જે છે એ પણ થોડા સ્ટ્રોંગ થાય છે. તો આ પણ બહુ સારી એવી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે, રાઈટ. તો પગ જ્યારે તમારો આટલો ઉપર થાય છે પછી એને થોડો નીચે કરો અને ત્યાં પછી પગને પકડી રાખો. 1 2 3 4 5 અને પછી નીચે આખો જાય છે એનાથી થોડો નીચે આવો. 1 2 3 4 5, રાઈટ. તો આ રીતે કરવાનું છે. 10-10 ના 2 સેટ, ધીરે ધીરે 3 સેટ સુધી મૂવ થવું. ફરી એકવાર હું સમજાવું. તમારો પહેલા આખો સીધો કરવાનો તમારાથી થાય એટલો અને એનાથી પછી બીજું 20-30 ડિગ્રી જેટલો નીચે લઈ જવાનો ટીચરને અને ત્યાં પકડવાનો છે. જમીનને ના અડવો જોઈએ, જમીનથી ઉપર રહેવો જોઈએ, રાઈટ. જ્યાં તમારો પગ જમીનથી ઉપર રહે ને એવી રીતે ટીચરને પકડી રાખવાનો છે. આ નીચે જમીન પર અડેલો છે તો થોડું ઉપર કરો અને ત્યાં પકડી રાખો, રાઈટ. થોડું ઉપર કરો જમીનથી. 1 2 3 4 5 અને પછી નીચે. તો આ સાથળના પાછળના ભાગના સ્નાયુઓ સ્ટ્રોંગ થાય છે, જે અગેન ટીચરના સપોર્ટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે નીચે નેક્સ્ટ એક્સરસાઇઝ છે, એમાં આપણે પગના પંજાની મૂવમેન્ટ કરવાની છે, રાઈટ. તો પગના પંજાને આવી રીતે થોડો રાખો રિલેક્સ અને પછી શું કરો, જેમ ગાડીનું વાઇપર ફરે છે ને એવી રીતે પગના પંજાની મૂવમેન્ટ કરવાની છે. આખો પગના પંજાની અંદર લાવો અને બહાર લઈ જાઓ, રાઈટ. પગના પંજાની અંદર લાવ્યા અને બહાર લાવ્યા. તો જ્યારે આપણે આ મૂવમેન્ટ કરીએ છીએ ને ત્યારે આ મૂવમેન્ટ અહીંયા નીચેના સાંધામાં થાય છે, રાઈટ. જેટલો તમારાથી પગનો પંજો આજુબાજુ થાય એટલો જ તમારે કરવાનો, રાઈટ. આ રીતે મૂવમેન્ટ કરવાથી સાંધાની અંદર સારું એવું હલનચલન થાય છે, ત્યાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, જકડામણ ઓછી થાય છે, જે ઘસારામાં સોજો આવતો હોય એમાં કે સ્ટીફનેસમાં તમને બહુ સારી એવી હેલ્પ કરે છે, મદદ કરે છે. અને હવે લાસ્ટ એક્સરસાઇઝ છે સિટઅપ્સ ફ્રોમ ચેર, એટલે કે આપણે ખુરશીમાંથી સિટઅપ્સ ઉઠક બેઠક કરવાની છે. સપોર્ટ લઈને કરવું, ક્યાંક સપોર્ટ હોય તો. જો તમે સપોર્ટ વગર કરી શકો તો બેસ્ટ છે, રાઈટ. પણ તમને જરૂર લાગતી હોય તો તમે જરૂરથી સપોર્ટ લઈને કરી શકો છો, રાઈટ. તો તમારે સારી રીતે આ રીતે ઊભું થવાનું છે અને બેસવાનું છે. મેક શ્યોર તમે તમારા પેટના સ્નાયુઓ સારા એવા પકડી રાખો, રાઈટ, આ કસરત કરતી વખતે. કેમ કે આ કસરત સારી એવી પગના સ્નાયુઓથી સ્ટ્રોંગ કરીને તમારા પેટના સ્નાયુઓ, બેકના સ્નાયુઓ બધાને બહુ સારા એવા સ્ટ્રોંગ કરે છે. અને આ તમે 10-10 ના 2 સેટ કરી શકો છો, રાઈટ. બહુ સારી એવી હેલ્પફુલ અગેન એક્સરસાઇઝ છે જે ટીચરના દુખાવામાં હેલ્પ કરે છે. તો આગળની જે મેં કસરત બતાવી એ બધી બહુ લાઇટ કસરત હતી. આ થોડી સ્ટ્રોંગ કસરત છે, પણ પોઝિશન બહુ સારી એવી છે કે તમે કમ્ફર્ટેબલી બેસીને કરી શકો છો. અને જેમ મેં કીધું એમ જો તમે સપોર્ટ લઈને કરશો તો તમારા માટે થોડી વધારે પણ ઇઝી રહી શકે છે. અને ખુરશી તમારે મેક શ્યોર કરવું કે થોડી ઊંચી ખુરશી હોય. તો જો તમને રેગ્યુલર નોર્મલ ખુરશીમાં તમને વધારે તકલીફ પડતી હોય ને તો તમારે ઊંચી થોડી ખુરશી લાવી તો તમને થોડી ઓછી તકલીફ પડશે એની અંદર. અને ધીરે ધીરે ખુરશીની હાઈટ નીચે કરવી, એવી રીતે તમારા મસલ્સ પણ સ્ટ્રોંગ થતા જશે. તો આ હતી બેસીને કરવાની કસરતો, એટલે કે ખુરશીમાં બેસીને કરવાની કસરતો. હવે આપણે જોઈશું ઊભા કરવાની કસરતો. તમારે બેસીને ઊભા બધી કસરતો એકસાથે કરવાની જરૂર નથી. તમારાથી જે કમ્ફર્ટેબલ હોય એ જ તમારે કરવાની છે. આ હું તમને એક ડિફરન્ટ પોઝિશનમાં બતાવું છું જે તમને સેમ અફેક્ટ, સેમ ઇમ્પ્રુવમેન્ટ આપશે. ઊભા કરવાની કસરત થોડી વધારે હેલ્પફુલ છે, કેમ કે એ તમે ઊભા કરો છો તો એક જાતની વેટ બિયરિંગ એક્સરસાઇઝીસ પણ છે. આ બધી જ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે. તો તમારાથી થાય એ કરવી. તો હવે આપણે જોઈશું ઊભા કરવાની કસરતો. તો આમાં ફર્સ્ટ એક્સરસાઇઝ છે માર્ચિંગ, ઓકે. અગેન હું તમને કહી દઉં કે ઊભા કરવાની બધી જ કસરતોમાં મેક શ્યોર તમે કોઈ સપોર્ટ સાથે ઊભા રહો. તમારી જોડે કોઈ સપોર્ટ હોય, ઓકે. એટલે કે કઠેડાઈ તમે પકડી શકો કે પછી ખુરશીનો સપોર્ટ કે દિવાલનો સપોર્ટ, રાઈટ. ક્યાંય પણ સપોર્ટ લઈને કરો જેથી તમને પડવાની બીક ના રહે. બીકોઝ તમારા સ્નાયુ ઓલરેડી સ્ટ્રોંગ હોય, ટીચરનો દુખાવો છે તો પડવાની બીક રહી શકે છે, બેલેન્સ ઓફ હોઈ શકે છે. તો મેક શ્યોર કે સપોર્ટ હોય.
ફર્સ્ટ એક્સરસાઇઝ છે ખાલી માર્ચિંગ જ કરવાનું છે, રાઈટ? એટલે કઈ ઢીચણ બહુ વધારે નથી વળવાના અને આ રીતે માર્ચિંગ જ કરવાનું છે. તમે અડધી મિનિટ કરી શકો છો, 1 મિનિટ કરી શકો છો, એ તમારા ઉપર ડિપેન્ડ છે. એટલો બધો પગ ઊંચો કરવાની પણ જરૂર નથી. સિમ્પલ નોર્મલ ખાલી માર્ચિંગ કરવાના છે. ઓકે, આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે જ્યારે આપણે મુવમેન્ટ કરીએ છીએ, રાઈટ, સાંધામાં સારું એવું હલનચલન થાય છે. સાંધાને આવી રીતે પગને મૂવ કરવા માટે સ્નાયુઓ પણ એક્ટિવેટ થાય છે, જે ઢીચણના સાંધાને બેન્ડ કરે છે, એટલે કે વાળે છે, રાઈટ? તો બહુ સારી એવી એક્સરસાઇઝ છે. અગેન આ માર્ચિંગ જે અગેન વોર્મઅપ કરે છે સાંધાને, રાઈટ? 30 સેકન્ડ કરવી કે પછી 1 મિનિટ કરવી, ઓકે, તમારાથી થાય એટલી કરવી. હવે નેક્સ્ટ એક્સરસાઇઝમાં આપણે માર્ચિંગ જ કરવાનું છે, પણ હાઈ ની માર્ચિંગ કરવાનું છે. એટલે કે જેમ આપણે આવી રીતે ઉભા રહીને કરીએ ને, તો ઢીચણથી પગને આગળ ઊંચો કરવાનો છે, જેટલો થાય એટલો તમારાથી. ઓકે, તો આ રીતે 1 1 2 2. અગેન એકદમ બેક તમારી બોડી તમારું આખું સ્ટ્રેટ રાખીને ઉભા રહો, પેટના સ્નાયુઓને સારા પકડી રાખો અને પગને આ રીતે ઉપર નીચે કરવાનો છે. તો આ બહુ સારી એવી હેલ્પફુલ એક્સરસાઇઝ છે, જે તમે 10-10ના 2 સેટ કરી શકો છો બંને પગે, રાઈટ? તો આ છે બીજી કસરત. અને હવે ત્રીજી કસરતમાં શું કરવાનું છે? આ જ રીતે ઊભું રહેવાનું છે, પણ ઢીચણને વાળવાનો છે આવી રીતે પાછળની બાજુમાં. ઓકે, તો આ રીતે ઢીચણને પાછળની બાજુમાં વાળીશું, જેથી હેમસ્ટ્રિંગ મસલ્સ જે કહેવાય છે, સાથળના પાછળના ભાગના મસલ્સ, એ સારા એવા એક્ટિવેટ થાય છે, સ્ટ્રોંગ થાય છે અને સાંધાની મૂવમેન્ટ પણ વધે છે. તો આ પણ 10-10ના 2 સેટ કરવા, લાઈક 1 1 2 2, રાઈટ? તો આ છે બહુ જ હેલ્પફુલ એક્સરસાઇઝ, જે આપણે સાંધાને આવી રીતે પાછળની બાજુ વાળ્યા, રાઈટ? અને હેમસ્ટ્રિંગ કર્લ્સ પણ કહેવાય છે, કે આવી રીતે પાછળથી આવી રીતે વાળ્યા. એટલે એના પછીની કસરત છે, આપણે સ્ક્વોટ્સ કરવાના છે, રાઈટ? સ્ક્વોટ્સ માટે આવી રીતે દિવાલે ટેકો લઈને ઊભું રહેવાનું છે. આખું શરીર દિવાલે ટેકો રાખવાનું, સારું એવું બોડી પણ દિવાલે ટચ થયેલું હોવું જોઈએ. પગના પંજાને દિવાલથી 1 થી 1.5 ફૂટ જેટલા દૂર રાખવાના, રાઈટ? અને પગનો પંજો પણ તમારા જે આ હિપ લેવલ છે સાંધાનું, એના લેવલમાં હોવા જોઈએ. અને પછી શું કરવાનું છે? પગને ઢીચણથી ધીરે ધીરે વાળવાના, રાઈટ? થોડાક જ વાળવાના છે. અને પછી ત્યાં 3 સેકન્ડ સુધી હોલ્ડ કરો. 1 2 3 અને પછી ઉપર, રાઈટ? તો આ અગેન પગને ના બધા સ્નાયુઓને સ્ટ્રોંગ કરવાની બહુ સારી એવી કસરત છે. 1 2 3 અને પછી ઉપર, જે તમે 10-10ના 2 સેટ અગેન કરી શકો છો. આ સ્ક્વોટની સાથે સાથે ચેર સ્ક્વોટ્સ પણ કરી શકો છો. આપણે એને મિની સ્ક્વોટ્સ પણ કહીએ છીએ. તો મિની સ્ક્વોટ કરવા માટે આ રીતે ચેરમાં આ રીતે ઊભું રહેવાનું છે અને પગની ઢીચણથી થોડા વાળવાના. 1 2 3 અને પછી સીધા, રાઈટ? તો આ મિની સ્ક્વોટ પણ કરી શકો છો કે વોલ સ્ક્વોટ પણ કરી શકો છો, જે રીતે તમે કમ્ફર્ટેબલ હોય. આ ઓપ્શન છે, બંને પણ કરી શકો છો કે એક પણ, તમારા ઉપર ડિપેન્ડ છે. ઓકે, અને 10-10ના 2 સેટ કરવા. અને હવે લાસ્ટ એક્સરસાઇઝ છે, એ છે હીલ રેઝ, એટલે કે આપણે અગેન એડીઓને ઊંચી કરવાની છે. સારા એવા સપોર્ટ સાથે ઊભું રહેવાનું છે અને પછી પગને એડીઓથી ઊંચા કરવાના છે. 3 સેકન્ડ સુધી પકડી રાખો. 1 2 3 અને પછી નીચે. સ્ટાર્ટિંગમાં જો તમને ઉપર આવી રીતે પકડી રાખવામાં તકલીફ પડતી હોય ને, તો ઇટ્સ ઓકે, ખાલી ઉપર નીચે કરો. ઓકે, આ રીતે. પણ જ્યારે તમે ઉપર નીચે કરો છો ને, ત્યારે એ મૂવમેન્ટ છે ને એકદમ સ્મૂથ હોવી જોઈએ, ના કે જર્ક. આ રીતે તમારા બોડીની જ્યારે નીચે જશો ને, ત્યારે આમ નીચે ફેંકી નથી દેવાનું, તમારા બોડીને નીચે પછાડવાનું નથી એડીથી. ઓકે, મેં જેમ કીધું, મૂવમેન્ટ એકદમ સ્મૂથ હોવી જોઈએ, એટલે કે સ્મૂથલી અપ આવવાનું છે અને સ્મૂથલી નીચે ડાઉન જવાનું છે, રાઈટ? તો આ પણ પગના ઢીચણથી નીચેના ભાગના મસલ્સ કે આખા પગના મસલ્સને બહુ જ સ્ટ્રોંગ કરે છે. 10-10ના 2 સેટ કરવા. તો આ છે એકદમ સરળ અને અસરકારક એવી ઢીચણના સાંધાની કસરતો, દુખાવા માટેની કસરતો, જે તમે ઊભા કરી શકો છો, રાઈટ? તો હવે તમારી જોડે ઓપ્શન છે, સૂઈને કરવી, બેસીને કરવી ખુરશીમાં, કે પછી ઊભા કરવું. તમને જેમ કમ્ફર્ટેબલ હોય, તમને જેમ સારું લાગે એ રીતે તમે આ કસરત કરો. પણ
આ કસરત કરો અને ઢીંચણના દુખાવાથી દૂર રહો અને ઇઝીથી હરો ફરો. કસરત બહુ તમારે રેગ્યુલરલી કરવી, એટલે કે એમાં તમારી કન્સિસ્ટન્સી જરૂર રાખવી. તમે રોજ કરશો તો જ તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. 1 કે 2 દિવસમાં તમને ઇમ્પ્રુવમેન્ટ નહીં દેખાય. સ્નાયુઓને સ્ટ્રોંગ કરવા બહુ જ જરૂરી છે. તો પ્લીઝ આ એક્સરસાઇઝ તમે ડેઈલી કરો. થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે. હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે, હેલ્પફુલ પણ લાગ્યો હશે. તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરજો. જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જેને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ શકે એમને શેર પણ કરજો. કંઈક એવા મોટા લોકો હશે, સિનિયર લોકો હશે જે આવા ઢીંચણના દુખાવાના કારણે એ ઊભા પણ નથી થઈ શકતા, રાઈટ? તો એમને પ્લીઝ આ વિડીયો શેર કરો, એમને આ એક્સરસાઇઝ બતાવો, તો જેથી એ પણ ઢીંચણના દુખાવામાં રાહત મેળવી શકે. અને તમને કંઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ તમે મને કમેન્ટ કરી શકો છો. અને અગેન આ કસરતો કર્યા પછી તમને કેવું લાગ્યું એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, કેમ કે તમારી જે કમેન્ટ છે એ મારા માટે બહુ જ હેલ્પફુલ છે, મને મોટિવેશન આપે છે બીજા આવા નવા વધારે હેલ્પફુલ વિડીયો બતાવવા માટે, રાઈટ? તો અગેન થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે. સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હેલ્ધી રહો અને હેલ્ધી જીવો.